છેલ્લા કેટલાય વર્ષોથી સત્તા પર જે સરકાર બેઠી છે બીજેપી સરકાર, જેણે પશ્ચિમ બંગાળના ચૂંટણી એટલે ઇલેક્શનની અંદર જો કહેવાય કે આખી સત્તા પલટી નાખી, મમતા બેનર્જીના હાથમાંથી સરકાર જતી રહી, બીજેપી સરકાર આવી છે પશ્ચિમ બંગાળમાં. પરંતુ ક્યાંક ને ક્યાંક તેની સામે સોશિયલ મીડિયા પર અત્યારે જો હોય અને લોક ચર્ચા એટલે કે લોકોના મોઢે જો પાર્ટીનું નામ આવતું હોય તો કોકરોચ જનતા પાર્ટી. હવે આ કોકરોચ જનતા પાર્ટીનું જે અભિજીત કરીને જેણે આ સોશિયલ મીડિયા પર અકાઉન્ટ એસ્ટાબ્લિશ કર્યું છે, ઝેન્ઝી જેને તેને ફોલો કરી રહી છે, જે બીજેપી સરકારના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં 8.7 મિલિયન ફોલોઅર્સ, જેને 30 વર્ષ લાગી ગયા આટલે પહોંચતા, અને એ વ્યક્તિએ માત્ર 3 દિવસમાં 11 કે 12 મિલિયન ઉપર ફોલોઅર્સ લીધા. એટલે કે તમે વિચારો કે માત્ર 3 દિવસની અંદર એણે આખું સોશિયલ મીડિયા હચમચાવી નાખ્યું છે. જે વર્ષોથી મહેનત કરીને સરકાર અત્યારે જે સત્તા પર બેઠી છે, અને માત્ર 3 દિવસમાં 12 મિલિયન ફોલોઅર્સ કોકરોચ જનતા પાર્ટીના, અને એના અત્યારે ઘણા બધા એવા ઇમોજીસ બી આવ્યા છે. ઝેન્ઝી તેને ફોલો કરી રહી છે. ક્યાંક ઝેન્ઝી એવું વિચારી રહી છે કે સત્તા પરિવર્તન થાય અથવા તો એ પાર્ટી ચૂંટણી લડે. તમારું શું માનવું છે? એ પાર્ટીએ ચૂંટણી લડવી જોઈએ કે કેમ? ચોક્કસથી અને ઝેન્ઝી સુધી આ વિડીયો પહોંચાડજો, કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય કોકરોચ ગેંગ. જય કોકરોચ ગેંગ. તો ભાઈ અમારા થરાદથી કોકરોચ જનતા પાર્ટીને ફૂલ સપોર્ટ છે. અમારી માંગ એટલી છે કે ખેડૂતોને પૂરતું ડીઝલ પૂરું પાડો. ભાઈ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતી પાર્ટી એટલે કે સીજેપી કોકરોચ જનતા પાર્ટીને ભાઈ સમર્થન આપવા માટે અમે બે ભાઈઓ જોડાઈ ગયા છીએ રાજકોટથી. અને અમારી માંગ એટલી જ છે કે ભાઈ વાંઢાઓ માટે કંઈક કરો, અમારા ભાઈબંધ બધા એમનામ રહી ન જવા પડે. બાકી કોકરોચ પાર્ટીને આપણું ફૂલ સમર્થન. શું કેવું? ફૂલ સમર્થન. જય કોકરોચ પાર્ટી. ઇન્સ્ટાગ્રામ પર માત્ર 5 જ દિવસમાં 12.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ અને દેશની શાસક પાર્ટી ભાજપને પણ સોશિયલ મીડિયા ફોલોઈંગમાં પાછળ છોડી દેનારી આ કોકરોચ જનતા પાર્ટીનો અસલી માસ્ટરમાઇન્ડ છે કોણ? આવો જાણીએ. ઇન્ટરનેટ પર સનસનાટી મચાવનાર આ સટારિકલ એટલે કે વ્યંગ્યાત્મક મૂવમેન્ટ પાછળ મગજ છે અભિજીત દીપકેનું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ અને પરજીવીઓ સાથે કરતા તેના આક્રોશમાં અભિજીતે આ અનોખી ડિજિટલ પાર્ટી ઊભી કરી દીધી છે. 30 વર્ષના અભિજીત દીપકે એક પ્રોફેશનલ પોલિટિકલ કમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ છે, જે ડિજિટલ મેસેજિંગ અને મીમ કેમ્પેનમાં એક્સપર્ટ છે. પુણેમાંથી જર્નલિઝમનો અભ્યાસ કર્યા બાદ તેઓ અમેરિકા ગયા અને હાલમાં જ બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. એટલું જ નહીં, વર્ષ 2020થી 2023 દરમિયાન તેઓ આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા અને ઇલેક્શન કેમ્પેઇન ટીમમાં પણ સક્રિય હતા. 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપની જીત પાછળ તેમના મીમ કેમ્પેઇનનો મોટો ફાળો હતો. અત્યારે અમેરિકામાં બેસીને જ આ આખી મૂવમેન્ટ ચલાવી રહેલા અભિજીતનું કહેવું છે કે આ કોઈ પ્લાનિંગ નહોતું, પણ દેશના કરોડો બેરોજગાર યુવાનોના વર્ષોના આક્રોશ અને ભડકાનું આ પરિણામ છે. હવે સોશિયલ મીડિયા પર ડિજિટલ સેના તો ઊભી થઈ ગઈ, પણ શું ગ્રાઉન્ડ લેવલ પર આ કોકરોચ જનતા પાર્ટીનો સંઘ કાશીએ પહોંચશે ખરો? તમને શું લાગે છે? આ માત્ર ઓનલાઈન હવા છે કે પછી કોઈ મોટો બદલાવ? કોમેન્ટમાં જણાવજો. શું કોઈ પાર્ટી માત્ર 4 જ દિવસમાં દેશની સૌથી મોટી પાર્ટીને સોશિયલ મીડિયા પર પછાડી શકે? દેશની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપના 8.7 મિલિયન ફોલોઅર્સ હોય કે જૂની કોંગ્રેસ પાર્ટીના આંકડા, બધાને પાછળ છોડીને ઇન્સ્ટાગ્રામ પર એક નવી પાર્ટી બની ગઈ છે, નંબર 1. અને આ કોઈ સામાન્ય રાજકીય પાર્ટી નથી. આ છે સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટી. માત્ર 57 પોસ્ટ અને ફોલોઅર્સ પહોંચી ગયા 13.4 મિલિયનને પાર, એ પણ માત્ર ગણતરીના દિવસોમાં. ઇન્ટરનેટ પર આવેલા આ વાવાઝોડાએ ભલભલા રાજકીય પંડિતોને ગોથે ચડાવ્યા છે. પણ સવાલ એ છે કે આવું થયું કેમ? ચાલો 3 પોઈન્ટમાં સમજીએ. પહેલું, મીમ કલ્ચર. આજનો યુવા વર્ગ લાંબા અને બોરિંગ રાજકીય ભાષણોથી કંટાળી ગયો છે. તેમને હ્યુમર અને સેટાયર પસંદ છે. સીજેપીએ આજ નસ પકડી લીધી. બીજું, ફોમો. સોશિયલ મીડિયા પર જ્યારે કોઈ ટ્રેન્ડ વાયરલ થાય ત્યારે પાછળ ન રહી જવાય એ ડરથી લાખો લોકો માત્ર ટ્રેન્ડનો હિસ્સો બનવા તેને ફોલો કરવા લાગ્યા. ત્રીજું, અલ્ગોરિધમની તાકાત. ઇન્સ્ટાગ્રામને એંગેજમેન્ટ જોઈએ છે ત્યારે લોકોએ કમેન્ટ્સ કરી અને શેરિંગ કર્યું, અને આ સાથે જ અલ્ગોરિધમ આ પેજને રોકેટની જેમ બૂસ્ટ કરી દીધું. આ કોઈ સાચી રાજકીય લહેર નથી, આ એક ઇન્ટરનેટ મજાક છે.
પણ આમાંથી દેશની સાચી પોલિટિકલ પાર્ટીઓએ એક મોટી શીખ લેવી જોઈએ. જો એક કોકરોચ મજાકમાં 13 મિલિયન યુવાનોને આકર્ષી શકતા હોય તો યુવા પેઢીને કનેક્ટ કરવા તમારે તમારી સ્ટાઇલ બદલવી જ પડશે. શું તમે પણ કોકરોચ જનતા પાર્ટીના મેમ્બર બની ગયા છો? કોમેન્ટમાં તમારો જવાબ આપો અને આવા જ પાવરફુલ એનાલિસિસ માટે અમને ફોલો કરવાનું ચૂકશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. નમસ્કાર દોસ્તો, તો મારું નામ છે ઉત્તમ પુરોહિત અને હું છું ગુજરાતથી. આટલા દિવસ આપણે તટસ્થ રહીને વિડીયો બનાવતા હતા. ના ભાજપ તરફથી કે ના કોંગ્રેસ તરફથી કોઈ પણ પક્ષ કે પાર્ટી તરફ આપણે નહોતા. પણ આજથી હું એ નહીં કરી શકું, કારણ કે હું એક નવી પાર્ટી સાથે જોઈન થઈ રહ્યો છું જેનું નામ છે CJP, કોકરોચ જનતા પાર્ટી. તો શું છે આ કોકરોચ જનતા પાર્ટી? તો સુપ્રીમ કોર્ટના એક જજ દ્વારા કહેવામાં આવ્યું કે જે લોકો બેરોજગાર છે, જે લોકો કામ ધંધો નથી કરી રહ્યા, જે લોકો મોટી મોટી ડિગ્રી લઈને ઘરે બેઠા છે, જે લોકો સોશિયલ મીડિયા ઉપર વિડીયોઝ બનાવે છે અને જે લોકો સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ છે, એ લોકો કોકરોચ છે. હા, એમનું આવું કહેવું છે. તો એ મુદ્દાને ધ્યાનમાં લઈને એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે એક પાર્ટીનું નિર્માણ કર્યું છે જેનું નામ છે CJP, કોકરોચ જનતા પાર્ટી. અને આજથી હું પણ એનો એક સદસ્ય બનવા જઈ રહ્યો છું. બિહારના અંદર કે ગુજરાતના અંદર શિક્ષકો જે આંદોલન કરી રહ્યા છે એ દરેક કોકરોચ છે. જે 17 વિદ્યાર્થીઓ નીટ પેપર લીક થવાના કારણે સુસાઇડ કર્યું એ પણ કોકરોચ છે. દેશનો દરેક યુવા જે બેરોજગાર છે એ બધા કોકરોચ છે. તો તમે પણ આ પાર્ટીને સહયોગ કરવા માંગતા હો તો આ પાર્ટીના અંદર તમે પણ જોડાઈ શકો છો. હું પણ આજથી જોડાઈ ગયો છું કોકરોચ જનતા પાર્ટીના અંદર. ધન્યવાદ. જો તમે ભ્રષ્ટાચાર ઉપર અવાજ ઉઠાવો છો તો તમે કોકરોચ છો. જો પેપર લીક થાય અને તેમાં તમે વિરોધ કરો છો તો તમે કોકરોચ છો. જો સરકારી શાળાની છત પડી જાય અને છોકરાઓની મોત થાય, વિદ્યાર્થીઓની મોત થાય અને જો તમે અવાજ ઉઠાવો છો તો તમે કોકરોચ છો. રોડ રસ્તાઓ ખરાબ છે અને એનો તમે વિરોધ કરો છો તો તમે કોકરોચ છો. અમને પસંદ છે આવું કોકરોચ બનવું અને એ જ કોકરોચોએ ભેગા થઈને એક પાર્ટી બનાવી, કોકરોચ જનતા પાર્ટી. અને આજે એ જ પેજમાં 1 થી 2 દિવસમાં 5 મિલિયન કરતા પણ વધારે ફોલોઅર થઈ ગયા. આ દેખાય છે એક સાયલેન્ટ ક્રાંતિની શરૂઆત. જોઈએ હવે આગળ શું શું થાય છે. છેલ્લા 72 કલાકમાં એક નવી પાર્ટી જાય છે જે ખૂબ ટ્રેન્ડ કરી રહી છે ઓલ ઓવર ઇન્ડિયામાં અને સોશિયલ મીડિયામાં તો ધૂમ મચાઈ છે. એ પાર્ટીનું નામ છે કોકરોચ જનતા પાર્ટી. કેવું અજીબ લાગ્યું ને નામ, કોકરોચ જનતા પાર્ટી. પણ ખરેખર કોકરોચ જનતા પાર્ટી નામનું એક જે પાર્ટી કહેવાય છે ખૂબ ટ્રેન્ડમાં ચાલે છે. આ કોઈ ઇલેક્શન માટે રજિસ્ટર્ડ પાર્ટી નથી, પણ આ હમણાં એક યુવાનો દ્વારા ઉભી કરવામાં આવી છે. અને એનું કારણ શું છે, ક્યાંથી ઉદ્ભવી છે? આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત એમણે એક ટિપ્પણી કરી હતી કે આજના બેરોજગાર યુવાનો કોકરોચ સમાન છે, કોકરોચ બરોબર છે. કાં તો એ બેરોજગાર યુવાનો જોડે કશું નહીં હોતું, તો કાં તો એ મીડિયામાં જતા રહે છે, કાં તો આરટીઆઈ એક્ટિવિસ્ટ બની જાય છે, કાં તો સોશિયલ મીડિયા પર આવી અને બીજા લોકોને ટાર્ગેટ કરે છે. આવું એમની એક ટિપ્પણી કર્યા પછી જે આખા દેશભરના યુવાનો હતા તેમણે કોકરોચ જનતા પાર્ટીનું નિર્માણ કર્યું. જેમાં મેન મુખ્ય ફાઉન્ડર સામે આવી રહ્યા છે અભિજીત દીપકે. અને બીજી વસ્તુ કે આ જયારે પાર્ટી લોન્ચ થઈ તો માત્ર 24 કલાકની અંદર તેના 40,000 પ્લસ મેમ્બર બની ગયા હતા. અને અત્યારે 72 કલાકની અંદર ઇન્સ્ટાગ્રામ પર આમના પેજના 4,90,000 ફોલોવર થઈ ગયા છે. તો તમે વિચારી શકો છો કે કેટલું ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. અને આ કોકરોચ જનતા પાર્ટીની અંદર બીજા પણ લોકો જે છે, જે રાજકીય હતા તે લોકો અંદર જોડાઈ રહ્યા છે. અને જે આ પાર્ટી છે એના અમુક જે રૂલ છે, જે હું તમને કહું કે આના અંદર તમારે એલિજિબિલિટી શું હોવી જોઈએ આ પાર્ટી અંદર જોઈન થવા માટે. અનએમ્પ્લોયમેન્ટ હોવું જોઈએ તમે, એટલે બેરોજગાર હોવા જોઈએ તમે, લેઝી હોવા જોઈએ તમે, આળસુ હોવા જોઈએ તમારે. પણ વાત આવે તો ખૂબ જ ટ્રેન્ડિંગમાં પાર્ટી ચાલી રહી છે. આનું જે સિમ્બોલ છે એ પાર્ટીનું મોબાઈલ છે ને એની અંદર કોકરોચ દર્શાવવામાં આવ્યો છે. આવું પૂછતા એમને એવું જણાવ્યું છે કે કોકરોચ તો ઠીક છે, જે આપણને કહ્યું છે તે છે, બાકી મોબાઈલ કે જે આપણે કન્ટિન્યુ યુઝ કરીએ છીએ એ આપણા માટે છે. એટલે એવું વિચારી શકીએ છીએ કે આપણે આ જે પાર્ટી છે એનું સિમ્બોલ કદાચ જો ઇલેક્શનમાં આવે તો મોબાઈલ અને અંદર કોકરોચ એવું હોઈ શકે છે. હવે આના અમુક મુદ્દાઓ હતા કે જે મુદ્દાના કારણે 5 મુદ્દા બી મૂક્યા હતા કે કદાચ જો એમની પાર્ટી આવે તો શું કરશે. ન્યાયાધીશો માટે નિવૃત્તિ પછી કોઈ ઇનામ નહીં, કે જે રાજ્યસભામાં બેસી જતા હતા ઇનામ તરીકે. દરેક સાચા મતનું રક્ષણ થશે, કોઈ પણ એક મતની પણ વેલ્યુ થશે. મહિલાઓ માટે 50% અનામત કરવામાં આવશે અને સ્વતંત્ર મીડિયા રાખવામાં આવશે, કોઈના નીચે દબાઈને વાળી નહીં. અને બહુ જ મસ્ત મુદ્દો જે 5મો છે કે કોઈ પણ રાજકીય MLA કે MP એ જો કોઈ પાર્ટીમાં જીત્યા પછી જો પાર્ટી છોડીને પક્ષ પલટો કરે
તો તેને 20 વર્ષ સુધી ચૂંટણી લડવા દેવામાં આવશે નહીં. એટલે તમે વિચારો કે યાર આ દેશના યુવાનો એકદમ કયા ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટી બનાવી દીધી અને ફટાફટ આટલું ગ્રો થઈ ગયું અને તમે વિચારી શકો છો ટ્રેન્ડમાં ચાલે છે અને ગુજરાતમાં હજી સુધી આની કોઈ ભનાક જ નથી. એટલે હજુ શું આપણે કઈ દુનિયામાં જીવી રહ્યા છે? જોવું રહ્યું કે જો કદાચ ગુજરાતમાં પાર્ટી આવે તો કોણ કોણ આમાં મેમ્બર બનશે અને કઈ રીતનું રહેશે જોવું રહ્યું હોય આગળ. ઇન્સ્ટાગ્રામનો આ સુધીનો સૌથી મોટામાં મોટો ટ્રેન્ડ ઇન્સ્ટાગ્રામના એલ્ગોરિધમને હેક કરી નાખ્યું છે. જ્યાં મિત્રો હવે નથી ચાલવાની બીજેપી કે નથી ચાલવાની કોંગ્રેસ, નથી ચાલવાની આમ આદમી પાર્ટી કે નથી ચાલવાની સમાજવાદી પાર્ટી, ચાલશે તો એક જ કોકરોચ જનતા પાર્ટી. ઓનલી ફોર 56 પોસ્ટમાં કોકરોચ જનતા પાર્ટીએ મારા વાલા 13 મિલિયન સુધી ફોલોઅર્સ પૂરા કરી નાખ્યા છે. તો જો તમે પણ આવા ઝડપથી ફોલોઅર્સ વધારવા માંગો છો તો તમારે કશું નથી કરવાનું, ખાલી કોમેન્ટમાં લખી દો CJP એટલે કોકરોચ જનતા પાર્ટી. આટલું લખી દો, બીજું કશું નથી કરવાનું. 24 કલાક પછી તમારા ફોલોઅર્સ જોજો એમ ધડ વધવાનું ચાલશે. 100 ફોલોઅર્સ, 100 કોમેન્ટ અને 100 લાઈક 24 કલાક પછી આવવાનું ચાલુ થઈ જશે. અને હા, ફોલો મને ફરજિયાત કરવો હવે જરૂરી છે. અને આ વિડીયો તમારા દરેક મિત્રો અને દરેક સગાવાલાને શેર કરી દેજો, જેથી તમારા પણ આ ટ્રેન્ડમાં ફોલોઅર્સ લાખોમાં વધી જાય. જય દ્વારકાધીશ. ट्राई जरूर करજો. जय द्वारकाधीश. हेलो एवरीबॉडी. जिसका डर था वही हुआ. पहले इन लोगों ने हमारा अकाउंट हैक करने को ट्राई करा. जब इनसे हैक नहीं हुआ तो अब इन्होंने हमारा ट्विटर हैंडल इंडिया में बंद कर दिया है, बैन कर दिया है. आप सभी लोग देख सकते हैं ट्विटर पर जाकर कि हमारा कॉकरोच जनता पार्टी का ऑफिशियल ट्विटर हैंडल अभी इंडिया में नहीं दिख रहा है किसी को भी. तो मैं चाहता हूँ आप लोग सब आवाज उठाए और आप लोग पूछे ये अकाउंट हैंडल क्यों बैन किया गया, इससे ऐसा क्या लिखा था. हमने तो कोई गलत चीज नहीं लिखी थी. हम तो खाली रेजिग्नेशन मांग रहे थे मिनिस्टर का. वो स्टूडेंट ने सुसाइड की तो उसके बदले हम कुछ अकाउंटेबिलिटी चाहते थे और बदले में इन्होंने हमारा अकाउंट डीएक्टिवेट कर दिया. तो ये कहाँ की डेमोक्रेसी है? आप सभी ये सवाल पूछो. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમે આખા દેશમાં નફરત અને જુઠ્ઠાણુંનો જે કીચડ ફેલાવ્યો હતો ને, એમ વિચારીને કે એમાં તમારું કમર કાયમ ખીલેલું રહેશે. પણ તમે સત્તાના નશામાં એ ભૂલી ગયા છે કે એ જ કીચડમાંથી એક દિવસ એવો કોકરોચ પેદા થશે જે તમારા આખા સામ્રાજ્યને કોતરી ખાશે. આજે એ દિવસ આવી ગયો છે. અરે આંખો પર પટ્ટી બાંધીને ફરેલા અંધભક્તો, જેમને તમે બેરોજગાર, પપ્પુ કે ટોલ કહીને મજાક ઉડાવતા હતા ને, એ કોઈ સામાન્ય કીડા મકોડા નથી. એ આ દેશનો ભણેલો ગણેલો ડિગ્રીઓ લઈને રસ્તા પર ભટકેલો યુવાન છે. તમે એને કીચડમાં ઢકેલ્યો, પણ એ જ કીચડમાંથી જ આજે નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે. તમારી આખી સરકારી મશીનરી, IT સેલ અને અબજો રૂપિયા ખર્ચા પછી પણ તમને 8 થી 9 મિલિયન ફોલોઅર્સ ભેગા કરતા 8 થી 9 વર્ષ લાગી ગયા. અને આ દેશના યુવાને પોતાની તાકાત બતાવી તો માત્ર 4 દિવસમાં 10 મિલિયન એટલે કે 1 કરોડથી વધુ લોકો કોકરોચ જનતા પાર્ટીની પાછળ આવીને ઊભા રહી ગયા છે. આને કહેવાય યુવાનોનો પાવર. તમારી બોટોની સેના આ જીવતા જાગતા યુવાનોનો સામનો નહીં કરી શકે. યાદ રાખજો, સોશિયલ મીડિયા પર ફેક ટ્રેન્ડ ચલાવીને વાહ મેળવવાના દિવસો હવે તમારા ગયા. જે દિવસે દેશનો યુવાન રસ્તા પર ઉતરીને પોતાની આ સત્તા બતાવશે, તે દિવસે મોટા મોટા સિંહાસનો હલી જશે. તમે કીચડ ફેલાવ્યો, હવે આ કોકરોચ બનીને ઊભો થયેલો યુવાન તમારી સત્તા સફાચટ કરીને જ જમશે. હવે યુવાન અંધભક્ત નથી રહ્યો, એ જાગી ગયો છે અને હિસાબ લેવા તૈયાર છે. તમે શું કહેશો? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આ પાર્ટી જો સત્તામાં આવી ગઈ ને તો દેશની રાજનીતિનો આખો ખેલ પલટાઈ જશે. કોકરોચ જનતા પાર્ટીના 5 મેનિફેસ્ટોએ સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધું છે. નિવૃત્તિ પછી કોઈ મુખ્ય ન્યાયાધીશને રાજ્યસભામાં બેઠક નહીં, કોઈનું સાચું મત કપાશે તો મુખ્ય ચૂંટણી કમિશન સામે UAPA લગાડવાની માંગ, મહિલાઓને સીધું 50% અનામત, અંબાણી અદાણી માલિકીના મીડિયા લાયસન્સ રદ કરવાની વાત, પક્ષ બદલનાર ધારાસભ્ય સાંસદને 20 વર્ષ સુધી ચૂંટણી લડવા પ્રતિબંધ. હવે સોશિયલ મીડિયા પર એક જ ચર્ચા ચાલી રહી છે, આ મેનિફેસ્ટો છે કે પછી આખા સિસ્ટમને ખુલ્લો પડકાર. આપણા યુવાનોની પાર્ટી એટલે કે કોકરોચ જનતા પાર્ટી. કોકરોચ જનતા પાર્ટીમાં આપણે ગુજરાતના રાજકોટ દર્શક છે. અમે ત્રણે અને આ દિન કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJP માં આપણે જોઈન થઈ ગયા છીએ.